નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શિવલિંગ પર આ 10 વસ્તુઓ અવશ્ય ચઢાવો, શુભ રહેશે। સોમવારે ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ નિર્દોષ છે અને ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગને કેટલીક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે। શિવ ઉપાસનાના પોતાના નિયમો છે। શિવલિંગ પર ઓક, બિલ્વપત્ર અને ભાંગ સહિતની કેટલીક વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક એવી વસ્તુઓ છે જેનો શિવ પૂજામાં ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે। ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો। 1. શિવલિંગ પર ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચોખા ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિ સુધરવામાં મદદ મળે છે। ગરીબી, દેવું વગેરે જેવી સમસ્યાઓ દૂર થવા લાગે છે। ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ। ભગવાન શિવને મુઠ્ઠીભર ઘઉં અર્પણ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે। જીવનમાં સમૃદ્ધિ આવે છે। પીળા પીપળાને અર્પણ કરવાથી બુધ ગ્રહ પણ બળવાન બને છે। પીળા કબૂતરને અર્પણ કરવાથી નોકરીમાં સફળતા મળે છે। શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવું લાભકારી માનવામાં આવે છે। કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે। કાળા તલ ચઢાવવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે। રાહુની અશુભ અસર પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે। શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે। ઘરમાં માતા અન્નપૂર્ણા રહે છે। આ સિવાય સંતાન તરફથી સુખ મળે છે। શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। વિવાહિત યુગલે શિવલિંગને ઘઉં અર્પણ કરવા જોઈએ। શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। કોઈ પણ કાર્યમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે। કાર્ય સફળતા સાથે પૂર્ણ થાય, તેનાથી વ્યક્તિને ફાયદો થાય છે। 2. સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ પછી શિવલિંગ પર ચંદન અને ભભૂત ચઢાવો। તેના પર બેલપત્ર, ધતુરા અને શમીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે। ભગવાન શિવનો રુદ્રાભિષેક અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ વસ્તુઓથી કરવાની માન્યતા છે। શિવલિંગ પર ઘીનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે। ગંગાજળનો અભિષેક કરવાથી દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે। સોમવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે અને બધી ઈચ્છાઓ પૂરી કરે છે। ભોલેનાથ પણ સોમવારે શિવ મંદિરમાં દીવાઓનું દાન કરીને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે। સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પિત કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે। સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે। 3. તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તમારે શિવલિંગ પર મગની દાળ અર્પણ કરવી જોઈએ। તે જ સમયે સોમવારે શિવલિંગ પર કાળી મસૂર અર્પિત કરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિની અવરોધ દૂર થઈ જાય છે। જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારે ચણાની દાળ અર્પણ કરવી જોઈએ।
એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે. જો તમે તમારા દુશ્મનોથી પરેશાન છો તો તેના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ. તેનાથી તમારા શત્રુઓનો નાશ થશે. તે જ સમયે દેવાથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગને લાલ મસૂરની દાળ અર્પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ મળે છે. સાથે જ શિવલિંગ પર કેસર ચઢાવવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિનું માનસન્માન વધે છે. 4. ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવીને બાકીના ચંદનને પ્રસાદ તરીકે પોતાના કપાળ પર લગાવવાથી શિવભક્તનું સમાજમાં સન્માન વધે છે અને તેની તમામ મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે. ભગવાન શિવની ઉપાસનાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. શિવલિંગ પર અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષ બીજ અર્પિત કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જાય છે અને તેને પ્રસાદ તરીકે ધારણ કરવાથી મહાદેવ દરેક સમયે તેની સાથે રહેશે. આશીર્વાદ તો રહે જ, પરંતુ ધ્યાનમાં રાખો કે રુદ્રાક્ષ ધારણ કરવાનો અને ધારણ કરવાનો એક નિયમ છે જેનું દરેક શિવભક્તે પાલન કરવું જોઈએ. જરૂરી ભગવાન શિવ એવા દેવ છે જે ફક્ત ફૂલ અને પાંદડા ચડાવીને ખુશ થઈ જાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય તો સોમવારે ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અથવા શમીપત્ર ચઢાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને લાકડાના સફરજન ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમને વેલાના ઝાડ નીચે શિવની પૂજા, જાપ અને દાન કરવાનો લ્હાવો મળે છે તો અવશ્ય કરો. શિવ ઉપાસનાની આ પદ્ધતિને અનુસરવાથી ભક્તને તેમના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમીનો સામનો કરવો પડતો નથી અને તે હંમેશા ધન અને અનાજથી ભરપૂર રહે છે. ભગવાન શિવની પૂજામાં ગંગા જળનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના તાળાઓમાંથી નીકળતા ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિ અનંત પુણ્યની પ્રાપ્તિ કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી સાધકને આનંદ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજા જ્યારે તમે ભગવાન શિવને ઉત્તર દિશામાં વહેતી ગંગાનું જળ અર્પણ કરો છો ત્યારે આ ઉપાય વધુ શુભ બને છે. 5. ગંગા જળની જેમ ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતા દૂધનું પણ ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ભક્તને ભગવાન શિવની સાથે ચંદ્ર ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આર્થિક સંકટને દૂર કરવા માટે આ દિવસે અદ્ભુત શિવલિંગ પર માત્ર દૂધ જ ન ચઢાવો પરંતુ કોઈ પણ મંદિરના પૂજારીને પણ દૂધનું દાન કરો. ભગવાન શિવ અને ચોખાનું મિશ્રણ ખૂબ જ સારું છે. શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા ચઢાવે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ ચોખા ચઢાવવું શુભ છે. જો કોઈ વ્યક્તિ કાચા ચોખા અથવા અક્ષતને દૂધ સાથે અર્પણ કરે તો તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે. જ્યોતિષમાં ભગવાન શિવ તેને ચંદ્રના દેવતા માનવામાં આવે છે અને કાચા ચોખાને દૂધમાં ભેળવીને શિવલિંગને અર્પણ કરવાથી ચંદ્રને પ્રસન્ન કરી શકાય છે. 6. તલ એ સૌથી જૂના તેલીબિયા પાકોમાંનો એક છે. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
તલ બે પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે તો તેને પૂજાની પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ ભગવાન શિવને પ્રસાદ તરીકે કાળા તલનું વિતરણ કરવામાં આવે છે. જો કાળા તલને દૂધમાં ભેળવીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને સાવન 2018ના મહિનામાં દૂધમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા પરિવાર અને તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. આવા વ્યક્તિને દૂધમાં ખાંડ મિક્સ કરીને અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવને દૂધમાં ખાંડ મિક્સ કરીને ચઢાવે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનો કારક માનવામાં આવે છે. તેથી આ મિશ્રણને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્ર પણ બળવાન બને છે અને તેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 7. ભલે ગણેશની પૂજામાં દુર્વાનો અર્થ આવશ્યક માનવામાં આવે છે, પરંતુ શિવલિંગ પર દુર્વા ચઢાવવી પણ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દુર્વા ચઢાવવાથી ભગવાન શિવની સાથે ભગવાન ગણેશની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. શમીના પાન શનિદેવની સાથે સાથે શિવને પણ પ્રિય છે. દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળની સાથે શમીના પાન ચઢાવવા જોઈએ. તેમને અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ વિશેષ ફળદાયી છે. મોટા ભાગના લોકો શિવલિંગ પર ધતુરા ચઢાવે છે, પરંતુ તેના સાથી ધતુરા અને તેના પાંદડા પણ શિવલિંગ પર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર ધતુરાના પાન ચઢાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. પૂજનમાં આકૃતિના ફૂલોનું વિશેષ મહત્વ હોય છે. તેના ફૂલોની માળા શિવલિંગને અર્પણ કરવામાં આવે છે. તમે ઈચ્છો તો આ છોડના પાન પણ ભગવાન શિવને અર્પણ કરી શકો છો. તેમની શુભ અસરથી આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પીપળની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાન પણ શિવલિંગને અર્પણ કરી શકાય છે. પીપળના પાન પર શ્રી રામનું નામ લખીને તમે તેને હનુમાનજી અને શિવજી બંનેને અર્પણ કરી શકો છો. આ ઉપાયથી ગ્રહોના તમામ દોષ દૂર થઈ શકે છે. 8. ભગવાન શંકર એટલા નિર્દોષ છે કે તેઓ પાણીની એક ડગલીથી પણ ખુશ થઈ જાય છે. સવારે સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર કેસર ચઢાવવાથી વ્યક્તિને સુખ શાંતિ મળે છે. સાથે જ શિવલિંગનો સાકરથી અભિષેક કરવાથી સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. 9. ભોલેનાથને પણ પરફ્યુમ ખૂબ પસંદ છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર અત્તર લગાવવાથી મનના વિચારો શુદ્ધ અને શુદ્ધ બને છે. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દહીં અને ઘી પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આને ચઢાવવાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિની શક્તિ પણ વધે છે. જે લોકોના લગ્નજીવન કે લગ્નજીવનમાં અવરોધો આવી રહ્યા છે તેમણે સોમવારે શિવ મંદિરમાં જઈને ગૌરી શંકરને રુદ્રાક્ષ ચઢાવવું જોઈએ. આમ કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. 10. મધ એટલે મીઠી. એવું માનવામાં આવે છે કે ભોલે બાબા ક્યારે કોઈના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ રાખતા નથી. ભગવાન શિવને મધ ચઢાવવાથી વાણીમાં મધુરતા આવે છે અને હૃદયમાં દાનની ભાવના જાગે છે. ભગવાન શિવ અને ભાંગનો ખૂબ જ ઊંડો સંબંધ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસર ઘટાડવા માટે ગાંજો પણ વાપરવામાં આવતો હતો. આપણા પુરાણોમાં ગાંજાને દૈવી દવા તરીકે જોવામાં આવે છે જે ચામડીના રોગોને દૂર કરી શકે છે. મિત્રો,
ચાલો જાણીએ શિવલિંગ પર શું ન ચઢાવવું જોઈએ। 1. હળદર। ભગવાન શિવની પૂજામાં હળદર ચઢાવવામાં આવતી નથી। એવા ઘણા ધાર્મિક કાર્યો છે જે હળદર વગર પૂર્ણ નથી થઈ શકતા, પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી। હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે હળદર સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે। આ કારણથી ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ। મહાદેવને હળદર ચઢાવવામાં આવતી નથી। 2. કેતકી। કેવડા અને લાલ રંગના ફૂલ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવલિંગ પર કેતકી, કાનેર અથવા લાલ રંગના કમળ વગેરે ફૂલો ચઢાવવામાં આવતા નથી। આ ફૂલો સિવાય શિવલિંગ પર અન્ય ફૂલો પણ ચઢાવી શકાય છે। બેલપત્ર, ભાંગ, ધતુરા, જલાભિષેક વગેરે વસ્તુઓથી મહાદેવ પ્રસન્ન થાય છે, તેથી શિવલિંગની પૂજામાં આ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે। 3. કુમકુમ, સિંદૂર અને રોલી। કુમકુમ, સિંદૂર અને રોલી સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરી શકાય છે, પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે। હળદરની જેમ આમાં પણ નારી તત્વો હોય છે, જેના કારણે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે, પરંતુ આ વસ્તુઓથી શિવલિંગની પૂજા ન કરવી જોઈએ। શિવલિંગની પૂજામાં તમે ચંદન અથવા ભસ્મનો ઉપયોગ કરી શકો છો। એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગને હંમેશા કાંસા, અષ્ટધાતુ કે પિત્તળના વાસણ અથવા વાસણમાંથી જ જળ ચઢાવો, લોખંડ કે સ્ટીલના વાસણમાંથી નહીં। 4. શિવ ઉપાસનામાં શંખ વર્જિત છે। ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી। તેની પાછળ એક પૌરાણિક કથા છે। કથા મુજબ શંખચૂડા રાક્ષસ તમામ દેવી દેવતાઓને પરેશાન કરતો હતો। પછી ભગવાન શિવે ત્રિશૂળ વડે તેનો વધ કર્યો, જેના કારણે તેનું શરીર બળી ગયું અને તે જ ભસ્મમાંથી શંખનો જન્મ થયો। ભગવાન શિવે શંખચૂડા રાક્ષસનો વધ કર્યો હોવાથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી। 5. નારિયેળ પાણી। ભગવાન શિવને નારિયેળ પાણીથી અભિષેક ન કરવો જોઈએ। માન્યતા અનુસાર નારિયેળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તમામ શુભ કાર્યોમાં નારિયેળને પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે શિવને અર્પણ કર્યા પછી નારિયેળ જળ સ્વીકાર્ય નથી। 6. તુલસી। તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તુલસીનો ઉપયોગ તમામ દૈવી કાર્યોમાં પવિત્રતા માટે થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી। વાસ્તવમાં તેની પાછળ એક પૌરાણિક કથા છે। કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે તુલસી પોતે ગુસ્સે થઈ ગયા હતા। ભગવાન શિવની ઉપાસનાથી વંચિત। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો। જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે। વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર।